1844ની 24, 25, 26 સપ્ટેમ્બરના દિવસે એક મેચ રમાણી. 3 દિવસની મેચ હતી, એટલે એને ટેસ્ટ મેચ ગણવી કે લાંબી વન ડે ગણવી એ પ્રશ્ન હતો. અને આમ પણ 1844 એટલે આજથી 180 વર્ષ પહેલા ક્રિકેટના એવા ભાગ નહોતા કે ટેસ્ટ અને વન ડે અને T20 તો સ્વાભાવિક રીતે હમણાંનું જ અર્ધંજ છે. એક ટીમે 82 અને પછી 63 રન, બીજી ટીમે 64 અને 58 રન કર્યા. એટલે પહેલા નંબરની ટીમ હતી એ 23 રને વિજેતા થઈ. એ વિજેતા ટીમનું નામ કેનેડા, હારી ગઈ એ ટીમનું નામ અમેરિકા. અત્યારે અમેરિકામાં T20 વર્લ્ડ કપ ચાલી રહ્યો છે. એટલે અમેરિકામાં નથી, અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં છે. એટલે લોકોને કુતૂહલ થઈ રહ્યું છે કે અમેરિકામાં વર્લ્ડ કપ કેમ? કારણ કે તો બેઝબોલ અને બાસ્કેટબોલનો દેશ છે. T20 વર્લ્ડ કપમાં અમેરિકાએ ભાગ કેમ લીધો એ તો જાણીએ જ, પણ વધારે રસપ્રદ છે કે જગતની પહેલી ક્રિકેટ મેચ અમેરિકા અને કેનેડા વચ્ચે રમાણી હતી. આમ તો એ વ્યાપક માન્યતા અને વિગતો છે કે 1882માં ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ વચ્ચે જે મેચ રમાઈ એ જગતની પ્રથમ ક્રિકેટ મેચ ગણાય છે. પણ વિઝડન ક્રિકેટનું જે મહાભારત ગણાય છે, વાર્ષિક મેગેઝિન લખે છે કે આને પણ પહેલી મેચ ગણી શકાય. પણ એ મેચ ખાસ ચર્ચામાં ન આવી, કારણ કે અમેરિકા અને કેનેડા ક્રિકેટ રમતા હોય એવું માનવું જરા આજે આપણને અઘરું લાગે. પણ રમ્યા હતા અને કહ્યું એમ કે 3 દિવસ મેચ ચાલી હતી, 24, 25, 26 સપ્ટેમ્બર, અને કેનેડાનો વિજય થયો હતો. અને એના પછી 1845માં ફરીથી અમેરિકા કેનેડા વચ્ચે મેચ યોજાઈ હતી. આ 1844 વાળી જે પ્રથમ મેચ ગણાય છે એ તો ન્યુયોર્કમાં જ રમાણી હતી. એટલે અમેરિકાનો ક્રિકેટ સાથેનો નાતો એ રીતે બહુ જૂનો છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના સભ્યો તો બહુ બધા દેશો છે, પણ એમાંથી ટેસ્ટ રમતા હોય અને વન ડે રમતા હોય એવા સભ્યોની સંખ્યા 20થી વધારે નથી. એની વચ્ચે નિયમિત વર્લ્ડ કપ યોજાય છે અને T20ના યુગમાં T20 વર્લ્ડ કપ યોજાય છે. આ વખતનો વર્લ્ડ કપ 1 જૂનથી 29મી જૂન સુધી અમેરિકા અને કેનેડામાં યોજાઈ રહ્યો છે. 20 દેશો છે, 55 મેચો છે. એમાંથી 16 મેચો અમેરિકામાં રમાવાની છે. 20 દેશોમાં પણ નામીબિયા, આયર્લેન્ડ, અમેરિકા, કેનેડા જેવા ઓછા જાણીતા નામો અને પાપુઆ ન્યૂ ગિની જેવા સાવ નવા નામો પણ છે. અમેરિકામાં ક્રિકેટ શા માટે? તો છેલ્લા કેટલાક વર્ષોથી અમેરિકામાં બેઝબોલ અને NBA નેશનલ બાસ્કેટબોલ એસોસિએશનની બાસ્કેટબોલની ગેમો ઉપરાંત ક્રિકેટ પણ લોકપ્રિય થઈ રહી છે. લોકપ્રિય થવાનું મુખ્ય કારણ એ કે અમેરિકા છે ઇમિગ્રન્ટોનો દેશ છે. અમેરિકામાં મૂળ નિવાસી રેડ ઇન્ડિયનો તો બહુ ઓછા વસે છે. અમેરિકાના પ્રમુખો છે મોટે ભાગે બહારથી આવેલા હોય, એટલે કે એમના વડવા તો બહારના જ હોય. ઓબામા આફ્રિકા અને ભારતમાં મૂળ ધરાવતા હતા, કેનેડી આયર્લેન્ડના હતા, અને એવા બધા મોટા ભાગના અમેરિકી પ્રમુખો બહારથી આવેલા છે. એટલે અમેરિકા ઇમિગ્રન્ટો અથવા માઇગ્રન્ટ પ્રજાનો દેશ છે. અત્યારે અમેરિકામાં જે ઢગલાબંધ દેશોના લોકો રહે છે એમાંથી સાઉથ એશિયાના 45 લાખ લોકો રહે છે. એમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા વગેરેનો સમાવેશ થાય છે. આ બધા જ દેશો ક્રિકેટના પ્રેમી છે, આપણે જાણીએ છીએ. એટલે અમેરિકામાં છેલ્લા થોડા વર્ષોથી નાની યુનિવર્સિટી સ્પર્ધા કે પછી 2 ક્લબ વચ્ચેની સ્પર્ધા તો યોજાય જ છે. 1965માં અમેરિકન ક્રિકેટ એસોસિએશનની સ્થાપના થઈ હતી, પણ એ ક્રિકેટ એસોસિએશને ખાસ કાંઈ ઉપાડ્યું નહીં. એટલે 2017માં ICC એને રદ કરી દીધું કે ભાઈ તમે એસોસિએશન જેવું કંઈ છે નહીં તમારામાં, એટલે યુ આર આઉટ. અમેરિકી ક્રિકેટે ફરીથી એસોસિએશન બનાવ્યું અને 2019માં ICCમાં દાખલ થયા અને કહ્યું કે જો અમારે ત્યાં ઘણી બધી મેચો રમાય છે, હવે અમને વર્લ્ડ કપમાં ભાગ લેવાની તક આપો અને યજમાન પણ બનાવો. એટલે ICCએ વિચાર કર્યો કે આ વાત તો સાચી છે, અમેરિકાને તક આપવાનો શું ફાયદો? વેસ્ટ ઇન્ડિઝ ને અમેરિકાએ બે સંયુક્ત યજમાની કરવાનું નક્કી કર્યું અને ICCએ મંજૂર રાખ્યું. પણ અમેરિકાને હા પાડવા પાછળનું એક કારણ એ છે કે અમેરિકામાં ક્રિકેટના વિકાસની તકો છે. હમણાં કહ્યું એમ, ત્યાં ઇમિગ્રન્ટો એટલા બધા છે કે જે ક્રિકેટ રમે છે, અને અત્યારની અમેરિકી ક્રિકેટ ટીમમાં પણ 2-3 ને બાદ કરતા મૂળ અમેરિકન ખેલાડીઓ નથી. ભારતથી આવેલા અને ફલાણેથી આવેલા અને એવા ખેલાડીઓ જ છે, પણ અમેરિકાના નાગરિકો બની ચૂક્યા છે, એટલે ખેલાડીઓ છે. પણ અમેરિકામાં ક્રિકેટની લોકપ્રિયતા વધી રહી છે. એટલે ICCને એવો વિચાર આવ્યો કે જો ક્રિકેટની તક આપવામાં આવે અને અમેરિકામાં વિકાસ થાય તો અમેરિકા તો ધનપતિ દેશ છે, તો શક્ય છે કે ક્રિકેટને લાભ મળે. અને આમ પણ ક્રિકેટના નિશ્ચિત ફોર્મેટથી એના દર્શકો, ઘણા ચાહકો કંટાળી ચૂક્યા છે કે ભાઈ આ એકનું એક ક્યાં ચાલશે. એ સંજોગોમાં પણ નવા દેશો ઉમેરાય
તો ક્રિકેટમાં નવીનતા આવે, આપણને પણ જોવું ગણે કે અચ્છા અમેરિકાનો કેપ્ટન કોણ છે, અમેરિકામાંથી સૌથી વધુ વિકેટ કોણે લીધી, અમેરિકા કેનેડા વચ્ચે કોણ જીત્યું. આ બધાને કારણે ક્રિકેટમાં ફરીથી રસ વધે અને લોકોનો રસ વધ્યો પણ. ક્રિકેટનું મહત્વ જળવાઈ રહે એટલા માટે એને ઓલિમ્પિકમાં સામેલ કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. છેલ્લે 1900ની સાલમાં ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ થયો હતો. હવે 2028ની લોસ એન્જલસ ઓલિમ્પિકમાં ફરીથી ક્રિકેટનો સમાવેશ કરવામાં આવશે. એનાથી લોકપ્રિયતા કેટલી વધશે એ અત્યારે આઈડિયા નથી, પણ લોસ એન્જલસ એટલે કે અમેરિકામાં છે એટલે અમેરિકી ક્રિકેટને એનાથી બેશક બૂસ્ટ મળશે. આજે અમેરિકામાં ક્રિકેટ રમાય છે એ નાના પાયે રમાય છે, ભલે ત્યાં મેચોનું આયોજન થતું હોય, મોટાભાગના અમેરિકનો ક્રિકેટ વિશે કંઈ જાણતા નથી, પણ ક્રિકેટ રમાતું થશે તો શક્ય છે કે ત્યાં પણ 5-10 વર્ષ પછી સારા ખેલાડીઓ પેદા થશે. કારણ કે ભારતે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું તો કંઈ શરૂઆતમાં મેચ જીતતા નહોતા, આપણે જાણીએ છીએ. 1990-95 સુધી તો ભારતની ટીમ દહીં દૂધમાં જ ગણાતી હતી. ભારતની ટીમ હારવા માટે ઉતરે છે એવું જ માનવામાં આવતું હતું. પણ જેમ ભારતની ટીમનો છેલ્લા વર્ષોમાં વિકાસ થયો છે, એમ જો અમેરિકામાં ક્રિકેટ રમાતું રહે તો અમેરિકી ટીમનો પણ વિકાસ થાય.